તો આખા દિવસમાં વિદ્યા કમાવી જોઈએ. વિદ્યા કમાવાનો સમય ન હોય તો ધન કમાવવું જોઈએ. અમરીશભાઈ, આ દેશ છે ને ધનનો વિરોધી નહોતો, અને આ દેશ જો ધનનો વિરોધી હોત ને તો આ દેશમાં શ્રી સૂક્તક નો લખાત, લક્ષ્મીની ઉપાસક ન હોય, શ્રી સૂક્તક નો લખાત. ધનનો વિરોધી નથી આ દેશ. ધન કામી અને ધર્મ કરો એનો ઉપાસક છે આ દેશ. લક્ષ્મીનો ઉપાસક છે આ દેશ. અને 4 પ્રકારના ભક્તો ભગવાન કૃષ્ણ ગીતાની અંદર વર્ણવ્યા છે. એમાં એક આ ભક્ત કીધો છે, આરતી, અર્થાર્થી, જિજ્ઞાર્થી અને મુમુક્ષ. એમાં પેલો આરતી, દ્રૌપદી, ઓલી, કાચબો કાચબી, આ બધા જે આર્તનાદ કર્યો, નરસૈયો, આ બધા આરતી, અર્થાર્થી, ધન માટે, અર્થ માટે, પૈસા માટે તમે ભક્તિ કરી શકો એની કૃષ્ણની છૂટ દીધી છે. હા, ગીતામાં આ ઉલ્લેખ છે. પછી જિજ્ઞાર્થી, જિજ્ઞાસા થવી જોઈએ આ બધું શું છે એવો જિજ્ઞાર્થી. અને પછી મુમુક્ષ. આ 4 પ્રકારના ભક્તોમાં એક અર્થાર્થી ભક્ત કીધો છે. હું અમરીશ મામાને કહેતો હતો કે આપણને ઘણી વખત અવરા કાન પકડાવ્યા. ભગવાનની નિષ્કામ ભાવે ભક્તિ કરે. નિષ્કામ ભાવે સંસારી કરી જ ન હોગે, ભાવ કામ આવી જ જાય. અને સંન્યાસી હોય તો નિષ્કામ થઈ શકે. બાકી આ અમારે હિદો ભગત છે ને એમ કહેતા, મેં એક દી વાત કરી મારા હિદા ભગતને, ભજન રામસાગર પર બહુ સારા બોલે, દ્વારિકા, આમ તો ઓળખતા છો. હિદા ભગતને મેં એક દી કીધું, હિદા ભગત? તો કે હા. હું કા સાધુ સંતો જેમ આમ બધું ખખેરીને નીકળી જાય એમ આપણે શું કરવા નહીં નીકળી શકતા હોય? મન કે એ છે ને એ ટ્રોલી વિનાનું ભોડું કહેવાય નીકળવું. ટ્રેક્ટરનું ભોડું હોય ને ગમે ત્યાં નીકળી જાય ને આપણે એ કહેવાય ટ્રોલી છે ને પછી એમાં ઉભારા સીડ્યા કસામ બસાના. એક રાજા હવારના પોરમાં આરહ મરડીને ઊભા થયા અને આમ જોયું તો એક મહાત્મા છે ને એ સ્નાન કરી અને પોતિયું બદલાવતા હતા નદીના કાંઠે. તો રાજાએ આમ ઝરોખામાં જોઈને કીધું, કા મહાત્મા, રાત કેવી ગઈ, હવાર કેવી થઈ? એટલે મહાત્માજી કે, રાત તારી ગઈ મારી ગઈ ને હવાર તારા કરતા હારી થઈ. કે શું વાત કરો, મારા હોનાના મહેલ, હોનાના પલંગ, દાસીઓ, અને તમે રેતીમાં પથારી કરીને હુતાતા, અને મારા જેવી રાત કે રાજા નિંદર ન આવી હોય ત્યાં સુધી હોનાના પલંગ છે, નિંદર આવ્યા પછી આ જીવને ક્યાં ખબર છે ક્યાં પીડ્યો ઓશીકું, ક્યાં પીડ્યું હું, ક્યાં તો ન આવી હોય ત્યાં સુધીની સાયકલ આવી હોય બધી. નિંદર પથ્થર નો ગણે અને યન નો ગણે ભૂખ, આ જમડા જોબન નો ગણે, ઓલા દેહ નો ગણે દુઃખ. નિંદર પથ્થર નો ગણે. ટેન્ટી ખાતરનું ગાડું ભરાયું હોય, 3 દી ઢગલા કરાવ્યા હોય, પછી 3 રાતું લાગ લગાટ ચાહે હુંડા લઈને ચડાવ્યો હોય, એ 3 દિન 3 રાતું લાગ લગાટ લીધો હોય ને પછી એને પાણાનો ઓશીકું દો ને તો ઘડીક વાર ઢબી કરી જાય. એમ ન કે નાના ખાટલો ઝાટકલ નથી ને ઓશીકું કઠણ છે ને પંખા વિનાનું તો ફાવશે નહીં. તો ન આવતી હોય ત્યાં સુધીની સાયકલ આવી. નિંદર પથ્થર નો ગણે, અન્ન નો ગણે ભૂખ. 3 દિનના ભૂખના કડાકા થયા હોય મારા બાપને, પછી ટાઢો બાજરાનો રોટલો દ્યો ને તો એ કઈડી ખાય. એમ ન કે મને ઘઉંના ભાવે છે ને આસણું તો જોશી હશે ને દૂધ વિનાનું ગળે નહીં ઉતરે ને. તો ન લાગી હોય ત્યાં સુધી સાયકલ આવી. ભોગ છે. રાણા કંડોળાનો બ્રાહ્મણ કવિ ભુદરજી લાલજી જોશી તો ત્યાં સુધી કહે છે કે નળપતિ નળ રાજા હુવા અને વનમાં વલખા વાય. નળ અને દમયંતી એવા સતવાદી થઈ ગયા, પગે જીવડું મરે તો 3 દિનનો અપવાહ કરે અને પ્રાયશ્ચિત કરી લેતા. આવા સતવાદી પગે કીડી મરવા ન દે. નળપતિ નળ રાજા હુવા અને વનમાં વલખા વાય, એ મારી મથિયા ખાય અને ભૂખ લાગે તે દીપુતરા. ઈનાઈ નળે અને ઈનાઈ દમયંતી ખાડામાં ઉતરી માછલા મેળ્યા હતા. તેથી કઈ આગળ કે સબ તીતા સબપે ચડી અને ગાંધારી ગાંડી થાય. કુરુક્ષેત્રના મેદાનની માલિકો 18 અક્ષોની સેનાના મળા પીડ્યા હતા, ગાંધારી નીકળી, એ રાત અંધારી
ભગવાન કૃષ્ણે માયાવી આંબો મૂક્યો, એ આંબામાં કેરીયું, એ ગાંધારીના પેટમાં ભૂખ મૂકી, કેરી લેવા ગઈ, કેરી હાથમાં ન આવી, 4 આંગળ છેટી રહી, છોકરાનું મળદું પડ્યું તું, ઢળીને એમાં ચડીને કેરી લેવા ગઈ, અને કેરી હાથમાં ન આવી, એક મરદાન માથે બીજું મળદું નાખ્યું, મરદાન નિહણી મંડી કરવા, સબ ચીટા સબુપે ચડી, અને ગાંધારી ગાંડી થાય. આ તો આંબે મન અટવાય અને ભૂખ લાગે તેદી ભૂતરા કે ઈથી કઈ આગળ. હાલો એ મળા હતા. ઈથી કઈ આગળ કે જઈને બચાવને જોગવે અને પઈ પોતાના પાય, જનેતા લોહીનું ધાવણ કરીને બટલાવને પાતી હોય, જઈને બચાવને જોગવે આ પઈ પોતાના પાય, તો વિયા વિછણીને ખાય અને ભૂખ લાગે તેથી ભૂદરા વિછણીના છોકરા ખોખું થાય, પછી મૂકે જન્મતા ખાધી ન જાય, તો વિયા વિછણીને આ ભૂખ से भूख में राज को तेज सब घट गयो, भूख में सिद्धि की बुद्धि सब हारी, भूख में कामिनी काम को तज गई, भूख में तज गयो पुरुष नारी, भूख में और व्यवहार ना रहत है, અને भूख में रहत है कन्या कुमारी, कवि गंग कहे सुनसा अकबर, 4 ही वेद से भूख न्यारी. ટ્રેન્ડી નો ભૂખો આપણે ઘેરે આવ્યો અને પછી એમ કહું મારી કેસેટ બહુ સરસ આવી છે, ઘડીક ટીવીમાં જોઉં ને એટલે એમ કે પેલા આમાં દે, પેટની ભાંગે તો મનની ઉઘડે, પેટની ભાંગે તો મનની ઉઘડે, અને મનની ભાંગે ને પછી આત્માની ઉઘડે. પરબારી ગુરુ ગમ્યો ન હોય એટલે મમ્મનું થવું જોઈએ, પછી મન પ્રસન્ન રહે, પછી મન થાકે, પછી આત્માની ઉઘડે. તો નિંદર પથ્થર નો ગણે, અન્ન નો ગણે ભોગ, જમડા જોબન નો ગણે. જમરાજા જીવ લેવા આવે ને પછી જોતા નથી બળવામાં કે આની વાહે કોઈ લેનારું છે કે નહીં, આની વાહે કોઈ રોનારું છે કે નહીં, આની વાહે કોઈ કંઈક ઉત્તર ક્રિયા કરનારું છે કે નહીં. જેને આવ્યો એને લઈને જાય. એક દિવસની આયુષ્ય લઈને આવનારા મચ્છર જેવા ન રહ્યા, તે કરોડ વર્ષની આયુષ્ય માગીને આવનારા માંધાતા જેવા ન રહ્યા. 308 રાણીઓ કરનારા રાજા ન રહ્યા, તો ભીષ્મ જેવા બ્રહ્મચારી ન રહ્યા. અતિ ખાનારા ભીમ જેવા ન રહ્યા, તો સદાના ઉપવાસી દુર્વાસા જેવા ન રહ્યા. અહીંયા દુર્યોધન જેવા લોભી ન રહ્યા, તો રતિદેવ જેવા પરોપકારી ન રહ્યા. આ તો ભાવનગર રાજકોટ પિંગળસિંહ બાપુ કહે છે કો અધિકારી ભૂતબલ ભારી, કો યહારી અહંકારી, કો તપધારી ફલિયાહારી, કો વિહારી રથધારી. ટારી રહ્યા ભિખારી, અંત કુવારી વસ્તાના. ચિત પેદ થિયાના, ફિર નહીં આના, જગ મેં આખર મર જાના, દિયો જગ મેં આખર મર જાના. गंभीर सागर से रहे सबर से मिले जरूर बदन में, जो मन में सुख है न सबर में, जीवन जन में सपना धन में, धन में तन में वतन में, देश धर्म में ना हकैन में दर्शाना. चित पैद सियाना, मेरे नहीं आना, जग में आखर मर जाना, जियो जग में आखर मर जाना.
વિદ્યા ધન. વિદ્યા કમાવી જોઈએ, એનો સમય ન હોય. ધન કમાવવું જોઈએ. માની લો કે મારી ઉંમરે પહોંચી ગયા. હા, વચ્ચે એક વાત કરી દઉં. ક્યાંય ચોથો દધો બોલવામાં જરાક તમને ઓલું લાગે ને તો સ્વીકારી લીધો. પાછા ભેરા થાવ તો લગભગ એસેસરી નખાઈ ગઈ છે. હા, કારણ કે પેઢી મોરી પડે ને ઉઘરાણી વાળા વધે. પેઢી ખમતી દર હોય ને તો ઉઘરાણી વાળાને નિરાત હોય, પડ્યા છે ને વાંધો નહીં. પણ જેવી ખબર પડી ને કે મોરી પડી પછી લાઈનું લાગે. મતલબ આ દુનિયા દોરંગી તુરક તુરંગી. પણ જરા તને ક્યાંય ચોછાનું થાય તો તમે સ્વીકારી લેજો. એક દાંતની વલી છે એટલે પાછું પછી એસેસરી નખાઈ જાય.